મિત્રો, કેટલાક ક્વેશ્ચન્સ આપણા ચેપ્ટરની ચર્ચા દરમિયાન બાકી રહ્યા હતા, એની ચર્ચા આજે કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન સ્ક્રીન પર, ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન ચોથો પ્રશ્ન પહેલા વાંચીએ. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત બળ વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર Q1 Q2 અને M1 M2 એટલે કે વિદ્યુત ભારો અને દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. છેદમાં બેમાં R² આવે. હવે આમાં પહેલો પ્રશ્ન પૂછે છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બીજો અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના મૂલ્યના ગુણોત્તર પરથી એમની પ્રબળતાની સરખામણી કરો. એટલે વાત શું છે એ તમને કહું કે ગુરુત્વાકર્ષણ બળ Gm1 M2 અપોન R², આ ગ્રેવિટેશનલ ફોર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ K Q1 Q2 અપોન R². હવે તમે જ્યારે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એ બેના વચ્ચે લાગતા બે બળોની વાત કરતા હો તો F ઇલેક્ટ્રિક અપોન F ગ્રેવિટેશન એમ કરવા જઈએ તો R² કેન્સલ થશે. આ ઉપર આવશે K Q1 Q2 એટલે બે ઈ જ છે એટલે K² થાય. નીચે આવશે G M ઇલેક્ટ્રોનનો અને M પ્રોટોનનો. આ તમે કિંમત મૂકશો ને, સરખામણી કરશો એટલે આની કિંમત લગભગ 2.4 × 10⁻39 જેવું આવશે. F ઇલેક્ટ્રિક. આનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ 2.4 × 10⁻39 ગણું છે ગ્રેવિટેશન કરતા. એટલે આ સરખામણી થઈ ગઈ. એટલે જ આપણે કહેતા હોઈએ કે ન્યુક્લિયસની અંદર બે પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુક્લિયસની અંદર હોય, એની વચ્ચે જે વિદ્યુત બળ લાગે એ ઝાઝું હોય. અંતર હાવ 10⁻15 મીટર જેવું હોય. અને એવડી ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ તમે મેળવો તો લગભગ 230 ન્યૂટન જેવું મળે. એની સામે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ 10⁻34 જેવું મળશે. એટલે ગ્રેવિટેશન ફોર્સને આપણે ગણતરીમાં લેવાનું રહેતું નથી એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. સાથે એવું પણ પ્રશ્નમાં પૂછ્યું છે, ફરીથી પ્રશ્ન પર જઈએ. બે પ્રોટોન વચ્ચે લાગતા બળનું મૂલ્ય, તો બે પ્રોટોન વચ્ચે લાગતું બળ હશે ત્યારે તમારે અહીંયા બે પ્રોટોન લેવાના છે. ચાર્જ તો આ જ છે, તો એનો ગુણોત્તર લેવા જશો તો તે 10⁻36 જેવું તો આવશે જ તે. એટલે માની લો કે આમ મેળવીએ K² અપોન G, બંને પ્રોટોન જ હોય તો એ લગભગ 1.3 × 10⁻36 આવે. એ 36 કે 39 બતાવે છે એ કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતાં ખૂબ પ્રબળ છે. સાથે ફરીથી પ્રશ્નનો બી ભાગ છે. પ્રશ્નમાં પાછા ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય તો પરસ્પર આકર્ષણ બળ બે લગાડવાના એકબીજા ઉપર, એનાથી ઉદ્ભવતા પ્રવેગ શોધો. પહેલાં આપણે બળ શોધી નાખીએ કે Q1 Q2 અપોન R². ગણતરી કેલ્ક્યુલેટરથી કરી નાખજો. એ લગભગ 2.3 × 10⁻8 આવશે. એક એંગસ્ટ્રોમનું અંતર છે એટલા માટે. હવે પ્રવેગ શોધવો હોય તો તમારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય તો F/ ઇલેક્ટ્રોનનું દળ લેવાનું, અને પ્રોટોનનો શોધવો હોય તો F/ પ્રોટોનનું દળ લેવાનું. ગણતરી કરશો એટલે જેનું દળ વધારે છે એનો પ્રવેગ છે ઓછો આવવાનો. બે બળ તો એકબીજા ઉપર સરખું જ લગાડે છે. એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર લગાડે એ બળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ એટલે એનો પ્રવેગ મળશે. ઇલેક્ટ્રોન પ્રોટોન પર લગાડે, બે સેમ બળ લગાડે છે, ભાગ્યા પ્રોટોનનું દળ કરશું એટલે પ્રોટોનનો પ્રવેગ મળશે. આ માત્ર બોર્ડ માટેનો પ્રશ્ન છે. ઇલસ્ટ્રેશનનો 5મો પ્રશ્ન સ્ક્રીન પર, દરેકનું ધ્યાન. થોડો ક્વેશ્ચન મોટો છે
પણ માહિતી સાવ સિમ્પલ છે. જુઓ શું કીધું છે કે ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. બીજો એક ગોળો છે એ અવાહક હેન્ડલ વડે પકડી લો, એ નજીક લાવવામાં આવે, બે વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર છે. અપાકર્ષણ નોંધવામાં આવ્યું છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે એને પ્રકાશિત કરી પડદા પર એનું આવર્તન કેટલું થાય, ગોળા ઉપર પ્રકાશ હોય ને કોઈ પડદા ઉપર પ્રકાશ પડે પછી આમ હાલે તો કેટલું આવર્તન થાય એના પરથી માપી શકાય અપાકર્ષણ. તમે સમજો કે પહેલી વખતે જે ફોર્સ લાગશે એ F = K(Q1, Q2) અપોન R², એ 10² છે. પછી એ બેયને C અને D નામના વિદ્યુતભાર વિહીન ગોળા સાથે અડાડ્યા. એટલે હવે જે બળ લાગશે એમાં બેયનો વિદ્યુતભાર અડધો અડધો થઈ ગયો અને અંતરે 5 કરી નાખ્યું. એટલે આ ધારો કે હું R² કહેતો તો R/2² થયો. તો એ લગભગ આમ તમે જુઓ, આ R/2² ચોગડો ઉપર જાય ને આ બે બગડા નીચે, એટલે ચોગડો, એટલે પહેલાં હતું એ જ ફોર્સ રહ્યું. તો હવે કેટલું ફોર્સ લાગશે? અગાઉ MCQ બીજા સ્વરૂપે તો થઈ ગયો છે, ન્યુમેરિકલ. ટેક્સ ઇલસ્ટ્રેશન છઠ્ઠો, રકમની સામે ધ્યાન. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભાર Q1, Q2, Q3 દરેક Q બરાબર છે એવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલ વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? આમ આન્સર તો આવી ગયો. MCQની દ્રષ્ટિએ પૂછે તો આન્સર ક્લિયર જ છે. આ L લંબાઈ છે, A, B, C ત્રણેય જગ્યાએ વિદ્યુતભાર Q જ છે. ઉપર મૂકેલ કેપિટલ Q વિદ્યુતભાર પર કેટલું બળ લાગે એ અહીંયા આપણે મૂકીએ કેપિટલ Q. તો બળ કેટલું લાગશે એના માટે તમારે આ લગાડે બળ એ આમ લગાડવાનો છે, આ બળ લગાડશે એ આમ લગાડશે, આ લગાડશે એ આમ લગાડશે, રાઈટ? તો એવી વખતે તમારે અંતરની જરૂર પડવાની, આ અથવા તો કહો તો આ અથવા આ, એ બધું સેમ જ છે. એ અંતર શોધવા માટે તમે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો. આ 60નો ખૂણો હોય તો તમે એવું કહી શકો કે આ કાટખૂણો, આ કર્ણ, તો આ બાજુ જે છે એને હું x કહેતો તો કર્ણ ગુણ્યા sin 60 આવશે. મતલબ કે √3/2 L એ થયું. હવે એનો 2/3 ભાગ આ હોય એટલે આપણે જે આ OA જોઈએ છે ઇટ ઇઝ 2/3x, એટલે કે √3/2 L. આખી જે બાજુ છે એનો 2/3 ભાગ અહીંયા હોય, 1/3 ભાગ અહીંયા હોય. તો આ બગડા ગયા. આ √3 × √3 છે, ઇટ ઇઝ L/√3, મતલબ આ L/√3 થશે. તો આના દ્વારા આની ઉપર જે ફોર્સ લાગશે એ ગોતવું હોય તો K(Q1, Q2) અપોન R², તો L²/√3² ઉપર ગયો. એ ફોર્સ આમ લાગવાનું છે, એ AOની દિશામાં લાગશે. AO દિશામાં, દિશા લખીએ તો સદિશ સ્વરૂપે લખી શકાય. એ જ રીતે બધા ફોર્સ એવા જ લાગવાના છે. એક આ દિશામાં લાગશે, એ BO દિશામાં લાગશે, અને આ CO દિશામાં લાગશે. બસ પછી તમે એના લોકેશન ઉપરથી કહી શકો એમ છો કે પરિણામી બળ છે એ 0 થશે, કારણ કે 120 ને ખૂણે છે. એટલે થોડુંક આવું રફ કામ બોર્ડમાં આ ક્વેશ્ચન પૂછે તો કરવું પડે, એ માટેની આ ગણતરીઓ તમને બતાવી છે. બાકી તો સમિતિ પરથી જ કહી શકાય કે ટોટલ ફોર્સ વિલ બી 0. ટેક્સ એક્સરસાઇઝનો ચોથો પ્રશ્ન, સ્ક્રીન પર ધ્યાન. અમુક થિયોરેટિકલ ટાઈપના પ્રશ્નો છે. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. મતલબ કે Q = NE હોય
કોઈ એક પદાર્થ પરથી, ધારો કે આ કાચનો સળિયો અને આ રેશમનો રૂમાલ, તો અહીંથી ઇલેક્ટ્રોન છે એ આનામાં જાય તો એ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન કે બે ઇલેક્ટ્રોન કે 5 ઇલેક્ટ્રોન, આખા ઇલેક્ટ્રોન જ જવાના. તો આનો વિદ્યુતભાર છે એ પ્લસ Ne થાય અને આનો વિદ્યુતભાર છે એ માઇનસ Ne થાય. હોય તો n ઇન્ટુ ઈ જ, એટલે કે એના પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ હોય છે કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર. પછી બીમાં એમ કે છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભાર સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? તમે વિચારો છો કે 1 કુલમની અંદર તે 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન હોય, કારણ કે એક ઇલેક્ટ્રોન એ 1.6 × 10⁻19 કુલમ છે. આટલો સૂક્ષ્મ, આવા 2-5 હોય તો તમે ગણો કે હાલો આ ક્વોન્ટમીકરણ છે, પણ આવા કરોડો વિદ્યુતભાર ભેગા થાય, 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો હોય તો આપણે થોડું એવું ગણવા બેસીએ કે આમાં કેટલા બધા 10⁻18 ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે મોટા વિદ્યુતભાર સાથે કામ કરવા જઈએ ત્યારે નાના નાના કણ હોય, એમ તો આ પેનમાંય ઘણા બધા કણ છે, આપણે ક્યાં ક્વોન્ટમીકરણ સમજીએ છીએ, સળંગત સમજીએ છીએ. એટલે જે વસ્તુ સૂક્ષ્મ કણોના સમૂહથી બને, એ કણો થોડાક હોય ત્યાં સુધી તમને એ કણો છે એવું ફીલ થાય. મોટું જ્યારે તમે લેવા જાઓ ત્યારે કણો હોવા છતાંય તમે કણોને ધ્યાનમાં લેતા નથી, મતલબ કે ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકીએ. ટેક્સ્ટ એક્સરસાઇઝ 5મો પ્રશ્ન. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાડે છે. અહીંયા મેં બતાવ્યું છે એ પ્રમાણે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ શક્ય છે. વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કઈ રીતે સુસંગત છે? તમે જુઓ, મેં ઘસ્યું નહોતું ત્યારે આનો વિદ્યુતભાર એ 0 આનો 0, મતલબ ટોટલ 0 હતો. ઘસ્યા પછી ટોટલ 0 થાય, કારણ કે પ્લસ Ne અને માઇનસ Ne નો સરવાળો પહેલા હતો એ જ રહે. તો વિદ્યુતભારનું સંરક્ષણનો નિયમ કે વિદ્યુતભારનો જથ્થો જે હોય એ જ રહે, એ આમાં પાલન થાય છે. ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન 9મું પ્રશ્ન, એની આકૃતિ જુઓ. શું પ્રશ્ન છે એ વિચારો. (10⁻8) અને (10⁻8) મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો Q1 Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ ABC બિંદુએ ક્ષેત્ર શોધો. ક્ષેત્ર શોધવાનો પ્રશ્ન છે. આ બિંદુ, ત્રણેય બિંદુ ઉપર એક એક વિદ્યુતભાર છે. એમાં આ Q1 છે એ +10⁻8 છે, Q2 છે એ -10⁻8. એક ડાયપોલ જેવી વ્યવસ્થા થઈ. તમને 3 બિંદુ પાસે ક્ષેત્ર ગણવાનું કીધું છે. એક એક્ઝેક્ટલી મિડલમાં અહીંયા એ બિંદુ છે. બીજું એક અહીંયા આગળ 0.05 મીટર અંતરે, આ 0.05, આ 0.05, કારણ કે આ 0.1 છે, સંબાજુ જ છે આ 0.1. તો અહીંયા એક બિંદુ B છે, અહીંયા C. આપણે ટૂંકમાં 2 વિદ્યુતભારોનું ક્ષેત્ર શોધવાનું છે. ડાયપોલ છે એટલે ડાયપોલનું સૂત્ર વાપરવા જાઓ તો અક્ષ ઉપર 2kp/r³, એમાં આપણે અવગણી શકીએ એવી સ્થિતિ નથી. અંતર જે છે એ મચ ગ્રેટર ધેન એ હોય તો આપણે સિમ્પલ ઇક્વેશન વાપરી શકીએ. આ વિષુવરેખા પરનું બિંદુ છે તો એનું અંતર તે કાંઈ આની સાપેક્ષે અવગણ્ય નથી, એટલે ઓલા મોટા સૂત્ર વાપરવા પડે. એ કોણ યાદ રાખે? આપણે યાદ રાખવાની તો ના પાડી હતી. તો બેટર છે કે આપણે સદિશ સરવાળો કરી નાખીએ 2 ક્ષેત્રોનો. પહેલાં આપણે એ પર ક્ષેત્ર મેળવીએ. તો એ પર -Qનું ક્ષેત્ર આમ હશે અને આ +Qનું ક્ષેત્ર છે એ આમ જ હશે, એટલે બેનો સરવાળો થશે. એટલે KQ2/r² અને KQ1/r², અને દિશા હશે અહીંથી જમણી બાજુ. તમે ગણતરી કરી નાખજો. વિદ્યુતભાર તમારી પાસે છે, અંતર છે, ગણતરી કેલ્ક્યુલેટરથી કરવી પડશે તો કરી નાખવાની. આ બિંદુ પર આવો તો આ +Q છે એનું ક્ષેત્ર આમ હશે અને ઓલું -Q છે એનું ક્ષેત્ર આમ હશે. ક્ષેત્ર શોધવા માટે તમારી પાસે છે જ તે. તો EB = પહેલાં આનું ક્ષેત્ર છે એ
કે Q1 અપોન R² 0.05 અંતર છે, Q1 છે 10⁻8 છે, એમાંથી ઓલું ઉલટી દિશામાં છે એટલે બાદ કરશું કે Q2 અપોન R². એમાં તમારે અંતર લેવાનું છે એ આ 0.1 અને 0.05 એટલે 0.15 અંતર લેવાનું છે, એ ધ્યાનમાં રાખવાનું. આ જગ્યાએ તમે આવો તો આનું ક્ષેત્ર જે છે એ આમ હશે. આનું ક્ષેત્ર આવો એક દાખલો લઈ લીધેલો છે, તો આ તે સેમ હશે આની જેટલું જ, કારણ કે ડિસ્ટન્સ સેમ છે, ચાર્જ સેમ છે, kQ/r². સેમ હોય આ ખૂણો છે 160 વત્તા 120 હોય, તો આપણે જાણીએ છીએ √a² + b² + 2ab cos 120 તમે લેવા જાઓ, બંને સમાન હોય તો બંનેને હું a લઈ લઉં તો આ cos 120 છે એ -1/2 થાય, અહીંયા કેન્સલ થાય, એટલે ખાલી એકનું જે મૂલ્ય હોય એ જ આવશે. અને એને ડાયરેક્શન છે એ સબાચક પ્રમાણે તમે લેવા જાઓ તો આ પ્રમાણે આને પેરેલલ જમણી બાજુની ડાયરેક્શન આવશે. કેલ્ક્યુલેશન બધી જગ્યાએ કેલ્ક્યુલેટર વાપરીને કરી નાખજો. મેં ખાલી તમને ટેક્સમાં છે, બોર્ડ માટે કામમાં આવે એટલા માટે બતાવ્યા. ટેક્સ એક્સરસાઇઝ 7, એમાં A અને B બે પ્રશ્નો છે. પ્રશ્ન પહેલા સમજવાની કોશિશ કરો. એમાં એમ કે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણ ન હોઈ શકે. આવું શા માટે? મતલબ કે ક્ષેત્ર રેખા હોય તો આમ હોય તો આમ હલંગ જ હોય, અચાનક ક્ષેત્ર રેખા વચ્ચેથી બ્રેક ન થવી જોઈએ. હું બે રીતે તમને સમજાવું. એક તો ક્ષેત્ર રેખા અચાનક તૂટી જાય તો મતલબ ત્યાં ક્ષેત્ર નથી એમ બતાવે, તો કોઈ જગ્યાએ ક્ષેત્ર અચાનક 0 ન થઈ જાય. ક્ષેત્ર 1/r² મુજબ ધીમે 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 ઘટતું હોય, એટલે ક્યાંય ક્ષેત્ર રેખા છે એ વચ્ચેથી બ્રેક ન થવી જોઈએ. બીજી રીતે સમજાવવું તો ક્ષેત્ર રેખા એકમ ધન વિદ્યુતભાર ક્ષેત્રના અસર હેઠળ કયા માર્ગે ગતિ કરે એ બતાવે. તો આ ધન વિદ્યુતભારનો માર્ગ છે, વચ્ચેથી આ બ્રેક થઈ જાય તો કે અહીંથી કૂદીને થોડો ત્યાં જાય, એટલે એ પણ શક્ય નથી, કારણ કે માર્ગ સળંગ હોય. તો બે રીતે આપણે કહી શકીએ કે ક્ષેત્ર રેખાઓ છે એ સળંગ વક્ર છે, વચ્ચેથી તૂટવા જોઈએ નહીં. બી, બે ક્ષેત્ર રેખા કોઈ એક બિંદુને શા માટે છેદતી નથી? તો થિયરીમાં આવી ગઈ. માની લો કે અહીંયા છેદે તો સ્પર્શક બે દોરી શકાય, એક જ બિંદુ પાસે બે દિશા એ અસંભવ છે, એટલે ક્ષેત્ર રેખા કદી એકબીજીને છેદતી નથી. ટેક્સ એક્સરસાઇઝ 14 ઉપર ધ્યાન. ચાલો એટેન્શન. સમાન વિદ્યુત ક્ષેત્ર છે આની વચ્ચે, આમ ધનથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. એમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ એમણે દર્શાવ્યા છે. એકનો ગતિપથ કંઈક આમ કરી અને આમ છે, અહીંથી આમ ધીમે ધીમે ઉપર વિચલિત થતો જાય છે. આ પહેલાનું, આ બીજાનો થોડોક ઓછો વિચલિત થાય છે, અને આ ત્રીજાનો છે આ વધારે પડતો વિચલિત થાય છે. તો તમારે ત્રણેય વિદ્યુત ભારના ચિહ્ન કહેવાના છે. પહેલાં તો ધન બાજુ કોણ જાય? જે ઋણ હોય એટલે આ બે ઋણ છે. ઋણ બાજુ કોણ જાય? જે ધન છે એટલે આ ત્રીજો છે એ ધન છે. થઈ ગયું. કયા કણ માટે વિદ્યુત ભાર Q અને M નો ગુણોત્તર? હવે વિચલન જે થાય ને એ Q/M ના સમપ્રમાણમાં હોય, તો જેનું વિચલન હાઈએસ્ટ એનો Q/M સૌથી વધારે હોય, તો Q અને M નો ગુણોત્તર ત્રીજા વિદ્યુત ભારનું સૌથી હાઈએસ્ટ. એટલે સિમ્પલ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. ન્યુમેરિકલ વિથ સોલ્યુશન 13. આ જૂની ટેક્સ્ટનું છે, જસ્ટ તમને આઈડિયા આપી દઉં. ગણતરી તમે અંદરથી જોઈને કરી નાખજો, અથવા જાતિ પણ થઈ શકે એમ છે. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ જેટલો વિદ્યુત ભાર છે. પહેલાં હું યામ પદ્ધતિ બતાવી દઉં. એક્સ વાય આ ઉગમ બિંદુ, ત્યાં 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર રહેલો છે. બીજો વિદ્યુત ભાર Q એ 2,0,0 પર છે. એટલે ધારો કે આ 1 લઈ લો, આ 2 લઈ લો, આ 3 લઈ લો, તો આ 2 પર Q વિદ્યુત ભાર છે. 3,1,1 એટલે આ 3,1,1 એટલે આમ ક્યાંક એ 3,1,1 પર
વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક 0 હોય તો ક્યુ શોધો. એટલે ટૂંકમાં તમારે આ એક વિદ્યુતભારને આ બીજો વિદ્યુતભાર એનું અહીંયા ક્ષેત્ર શોધવાનું છે, પછી એનો એક્સ ઘટક ગોતવાનો, ઇક્વલ ટુ 0 કરવાનો. મૂળ આઈડિયા તો આ જ છે. પહેલાં તો આનું ક્ષેત્ર અહીંયા તમે શોધવા જાઓ તો તમારે આ અંતરની જરૂર પડે. અને હું Q1 કહી દઉં તો આ અંતર કેમ શોધાય એ તમને ખબર જ છે. એ થશે 3 - 0 એટલે 3, 1 - 0 એટલે 1 અને 1. આ સદિશ થયું અને એનું મૂલ્ય જે છે એટલે કે ખાલી R1 લખી શકાય. આ 9 ને 1 10 ને 1 11 એટલે √11 થયું, અંડર √ x² + y² + z². પછી અહીંથી આ અંતર છે ને હું R2 કહેતો હોઉં તો R2 વેક્ટર છે એ 3 - આ 2, 0, 0 એટલે 3 - 2 એટલે 1, પછી 1 - 0, 1 - 0 તો એનું મૂલ્ય જે થશે એ √3 થશે. ટોટલ અહીંયા ક્ષેત્ર કેટલું થશે તો કે આવડા Q1 આ Q2 અપોન R² એટલે √11² હલો, અને એની ડાયરેક્શન આમ આવશે R1 કેરેટ. પછી બીજું કે Q, એક મિનિટ, આનું ક્ષેત્ર ગોત્યું ને એટલે કે Q/R². અને હવે આનું ક્ષેત્ર શોધીએ હતી કે કેપિટલ Q અપોન R², એમાં R એ R2 સ્ક્વેર આવશે એટલે √3 સ્ક્વેર છે. કે Q/R² સૂત્ર વાપરું છું. એની ડાયરેક્શનમાં R2ની દિશાનું એકમ સદિશ આવશે. હવે કોઈ પણ એકમ સદિશ એટલે શું થાય તો કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ છે 3i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ભાગ્યા એનું મૂલ્ય એટલે અહીંયા √11ની 2 ઘાત છે એને બદલે 3 ઘાત આવશે, વત્તા આ KQ અપોન આ √3નો વર્ગ છે R2 એ થશે i પ્લસ j પ્લસ k આવડા 1i + 1j + 1k. નીચેનું મૂલ્ય સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એ √3 છે તો √3ની 2 ઘાત છે ને હજી એક એટલે 3 ઘાત આવી. હવે આનો x ઘટક એ તમે વિચારો કે એક આ k × 10⁻9 × 3 અપોન √11 એક આ થશે, વત્તા ઓલો આઈનો જે સહગુણક હોય આઈ કેરેટ કોમન કાઢી નાખો તો વત્તા આ KQ અપોન √3 આ એક્સ ઘટક થયો. એની ઇક્વલ ટુ તમે 0 લઈ લો ને પછી કેપિટલ Qને કરતા બનાવો, જે આવે એ જવાબ. આમાં ગણતરી છેલ્લે ભલે કેલ્ક્યુલેટર વાળી આવે, આઈડિયા હું તમને કહી રહ્યો છું. ન્યુમેરિકલ વિથ સોલ્યુશનમાં 17મો પ્રશ્ન સમજો, સ્ક્રીન પર આ રહ્યો. એમાં સાદો લોલક છે, આકૃતિ ડ્રો કરીને આપી છે. આ લોલકનો ગોળો. હવે એક ક્ષેત્ર લાગુ પાડ્યું છે આ ડાયરેક્શનમાં. એમાં અહીંયા આગળ થીટા બતાવ્યો છે. તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? આવર્તકાળનું સૂત્ર T = 2π√L/g છે. g જે છે ને એ બળ ભાગ્યા દળથી મળે. ખાલી ગુરુત્વાકર્ષણ બળ હોત તો સ્મોલ g જ આવે ખાલી, પણ આમાં 2 બળ છે. એક બળ આ ગુરુત્વાકર્ષણનું અને બીજું બળ આ EQ. બે વચ્ચેનો ખૂણો π - θ થશે. તો ટોટલ ફોર્સ જે છે એ √a² પ્લસ b² પ્લસ 2ab cos π - θ એટલે બીજું ચરણ. π હોય એટલે કોસનો કોસ જ તે, બીજામાં કોસ ઋણ છે એટલે -cos θ આવશે. એટલે અહીંયા હું માઇનસ કરી નાખું. આ cos θ થઈ ગયું. આ f થયું ભાગ્યા m કરીએ એટલે તમારે જે અહીંયા g મૂકવાનો છે એ આવે. તો ભાગ્યા તમે m કરશો
તો અંદર રૂટમાં એમ સ્ક્વેર ભાગવો પડશે, એટલે અહીંયા આવશે જી સ્ક્વેર. આ ઈ ક્યુ બાય એમનો સ્ક્વેર થઈ ગયો. આ માઇનસ 2 ઈ ક્યુ કોસ થીટા બાય એમ સ્ક્વેર કરું તો એક એમ રહેશે, એક કેન્સલ થશે. આ જી ડેશ અહીંયા મૂકો, એ તમારો આવતકાળ થયો. ખબર પડી? ખાલી મેં જી બદલ્યો છે. જી બદલવાના ઘણા પ્રશ્નો આપણે અગાઉ પણ જોયેલા છે. તો જી સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ક્યુ સ્ક્વેર અપોન એમ સ્ક્વેર પ્લસ 2 ઈ ક્યુ, અને આ એમ જી ખરું ને? જી હા, એમાંથી જી તો ખરો ને? જી એમ કેન્સલ થઈ ગયો, જી રહ્યું, એટલે 2 ઈ ક્યુ જી કોસ થીટા અપોન એમ. ઓકે, નેક્સ્ટ એસએલપીનો પ્રશ્ન છે 89. પ્રશ્ન જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 એ 2 માઇક્રોકુલમ છે, Q2 છે એ 1 માઇક્રોકુલમ, એને એક્સ અને વાય અક્ષ પર મૂકેલા છે. એક છે 2 સેન્ટીમીટર અંતરે, એટલે આ જે રાખ્યો છે એ તમે 2ના અંતરે રાખ્યો છે, અને આ રાખ્યો છે એ 1ના અંતરે. Q1 જે છે એ 2 માઇક્રોકુલમ, અહીંયા Q2 છે, ઇટ ઇઝ 1 માઇક્રોકુલમ. વિદ્યુત ક્ષેત્ર સદિશ દ્વારા P1, B બિંદુ પાસે, આ એ છે, આ બી છે, એટલે A, B બિંદુ અહીંયા ક્યાંક આવે. અહીંયા P1, B બિંદુ, ત્યાં આગળ આનું ક્ષેત્ર આમ હશે. આનું ક્ષેત્ર જે છે એ આમ હશે. તો તમારી પાસે ક્ષેત્ર જે અહીંયા મળશે એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો જોઈએ છે, એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ આવડું આ ક્ષેત્ર સામેની બાજુ E2 આવશે અપોન E1 થશે. તો આ કે Q2 અપોન A સ્ક્વેર, અને આ કે Q1 અપોન B સ્ક્વેર. નહીં, આમાં જે આવશે ડિસ્ટન્સ એ B સ્ક્વેર આવશે, અને આ ડિસ્ટન્સ જે આવવાનું છે એ A સ્ક્વેર આવશે. અન્ડરસ્ટેન્ડ? તો તમે જોવા જાઓ કે વિદ્યુતભાર 2 છે, ત્યાં અંતર એ 1 લેવાનું છે. વિદ્યુતભાર 1 છે, તે અંતર 2 લેવાનું છે. આનો ગુણોત્તર છે એ આ નીચે જશે, ઓલી ઉપર જશે, એટલે તમને tan થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ થિંક 2 આવી જશે. ઓકે, SLP 17 ક્વેશ્ચનની સામે ધ્યાન. સમક્ષિતિજ દિશામાં એકબીજાથી 0.02 મીટર અંતરે રહેલી ધાતુની 2 પ્લેટો છે. એટલે ધાતુની 2 પ્લેટ આમ રહેલી છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ D ઇઝ ઇક્વલ ટુ 0.02 છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V 800 વોલ્ટ છે. એક કણને 2 પ્લેટ વચ્ચે સ્થિર રાખવાનું છે, મતલબ કે નીચે mg હોય તો ઉપર EQ જેટલું બળ સમાન થવા જોઈએ. તો EQ ઇઝ ઇક્વલ ટુ mg થાય. કણ પરનો વિદ્યુત ભાર શોધવાનો કીધો છે, mg બાય E. હવે આપણી માહિતી પ્રમાણે E ઇઝ ઇક્વલ ટુ V અપોન D મૂકી દેવાનું. 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 2 વચ્ચેનું અંતર D, આના પરથી તમને માહિતી મળી જશે. ઓકે, પછી ટેક્સ એક્સરસાઇઝ 10 છે, એ તો ખાલી ટોર્કનો છે, એ તમે અગાઉ આપી દીધેલો છે. ટેક્સ એક્સરસાઇઝ 27, રકમ સામે ધ્યાન. અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં છે. Z દિશામાં છે એટલે હું આને Z અક્ષ લઈ લઉં, એટલે ક્ષેત્ર છે એ આ પોઝિટિવ Z દિશામાં છે આમ, અને એ ધન Z દિશામાં નિયમિત રીતે વધી રહ્યું છે. DE બાય DZ એ 10⁵ ન્યૂટન પર
કુલમ પર સેકન્ડના દરથી વધી રહ્યું છે. ઋણ ઝેડ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે, એટલે આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ. ડાયપોલ મોમેન્ટ છે એ ઋણ ઝેડ દિશામાં છે, 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર. બળ અને ટોર્ક શોધવાના કીધા છે. ટોર્ક પહેલા ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. એમાં પી અને ઈ ક્ષેત્ર આમ છે, પી આમ છે, બે વચ્ચે 180નો ખૂણો, સાઇન 180 0 થાય તો ટોર્ક તો જાણી કે 0 થશે. ફોર્સ શોધવાનું છે તો તમને ખબર છે અનિયમિત ક્ષેત્ર છે, ક્ષેત્ર આમ છે પણ નિયમિત નથી. તો એ વખતે આપણે શીખવાડેલું હતું, કોઈ એક્સ દિશામાં ક્ષેત્ર હતું, ડાયપોલ આમ હતી, યાદ હોય તો. આ ડાયપોલ મોમેન્ટ હતું, આ ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં હતો, અહીંયા થીટા હતું, આ 2a. તો ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ પી કોસ થીટા dE/dx હતું. જે દિશામાં ક્ષેત્ર વધતું હતું એની અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો લેવાનો હતો. તો અહીંયા ક્ષેત્ર આમ વધી રહ્યું છે, આપણે અહીંયા આગળ F માટે પી કોસ થીટા dE/dz લઈશું, કારણ કે ઝેડ દિશામાં વધી રહ્યું છે. થીટા છે એ ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર જે દિશામાં હોય એની વચ્ચેનું લેવાનું. તો ક્ષેત્ર આમ વધી રહ્યું છે, ડાયપોલ મોમેન્ટ આમ છે, એટલે 180 લેવાનું. તો પી 10⁻⁷ કોસ 180 -1 dE/dz તમને 10⁵ આપ્યું છે. સો યોર આન્સર ઇઝ -10⁻² ન્યૂટન. આટલું ફોર્સ લાગશે. અને નીચે તરફ લાગશે કારણ કે માઇનસ આવ્યું છે. ઓકે. SLP 23 પ્રશ્ન જુઓ. $30.7 × 10⁻⁶ kg દ્રવ્યમાન ધરાવતા લોલકનો ગોળો એને 2000 વોલ્ટ પર મીટર મૂલ્યના સમાન સમક્ષિતિજ ક્ષેત્રમાં સ્થિર રાખ્યો છે. હું તમને સમજાવું. લોલકનો ગોળો નોર્મલી આમ હોય, પરંતુ તમે આમ ક્ષેત્ર લાગુ પાડશો તો એ આમ કોઈક ખૂણે સ્થિર થશે, કારણ કે આ બાજુ ફોર્સ લાગે એ EQ, નીચે ફોર્સ લાગે એ mg. તો તણાવ બળ માંગ્યું તો તમે એવું કરી શકો કે આ બે બળનો ટોટલ જે છે એ જ તણાવ બળ જેટલું હશે. આ બે બળનો ટોટલ જે છે એ તણાવ બળ ટોટલ શોધી કઈ રીતે શકાય? પહેલાંનું a² + b² + 2ab cos 90, બે વચ્ચે 90નો ખૂણો છે, તો cos 90 તો 0 થઈ જાય. આ તણાવ બળ થઈ ગયું. કિંમત મૂકીને તમે જવાબ લાવી શકો છો. JEE મેન્સનો 2019નો પ્રશ્ન હોમવર્કમાં આપ્યો, આ ટાઈપનો આપણે લઈ લીધેલો છે. ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. એક JEE મેન્સ 2019 જાન્યુઆરીમાં પૂછાયેલો 27મો પ્રશ્ન. રકમ ખૂબ લાંબી કરી છે, તમે જરા જુઓ. વાત સાવ સિમ્પલ છે. વિદ્યુતભારો -q + q અનુક્રમે A અને B પર સ્થિર છે. આ -q અને +q A અને B બિંદુ પર સ્થિર. એ ડાયપોલ રચે છે. AB = 2a છે, એટલે આ 2a અંતર થઈ ગયું. OA મધ્યબિંદુ છે, એટલે આ મધ્યબિંદુ થયું. O આ A અને I તે A, એટલે 2a થઈ ગયું. OP એ દ્વિધ્રુવી વિષુવ રેખા અને OP AB ને લંબ છે, એટલે આ વિષુવ રેખા એને આપી દીધી OP. હવે એક વિદ્યુત ભારને P પર મૂકવામાં આવે છે, અહીંયા Q. તો એની ઉપર જે ફોર્સ લાગે છે એ ફોર્સને એને F કીધો છે. y > 2a છે, એટલે આપણે આવડું આ સૂત્ર વાપરી શકીએ ક્ષેત્ર માટે, kP/y³. વધારે અંતર હોય ત્યારે આપણે ટૂંકું સૂત્ર વાપરીએ છીએ. એ બળ જે છે F = EQ થશે, વિદ્યુત ભાર × Q. હવે એમ કે છે કે જો વિદ્યુત ભારને વિષુવ રેખા પર અહીંયા લાવી નાખીએ, આ અંતર y હોય તો એને બદલે y/3 લાવી નાખીએ, એટલે અંતર ટૂંકમાં તમે ત્રીજા ભાગનું કરો છો, બીજું કાંઈ નથી. એટલે ક્ષેત્ર છે એ 3ના ઘન ગણું, એટલે 27 ગણું થાય. ક્ષેત્ર જેટલા ગણું થાય F = EQ મુજબ ક્ષેત્ર જેટલા ગણું થાય એટલા ગણું બળ થશે. તો F' છે એ 27F થશે.
એટલે ડી જવાબ આવ્યો. રકમ ખાલી લાંબી કરી, તમે સ્વસ્થ રહી અને જો રકમનો અભ્યાસ કર્યો હોય તો જવાબ આપી શકો એમ છો. ચેરેબલી મેન્સનું 29મો જાન્યુઆરી 19માં પૂછાઈ ગયું, તમને હોમવર્કમાં આપું છું. એક છે હજી ચેરેબલી મેન્સમાંથી 32મું જાન્યુઆરી 2020માં પૂછાઈ ગયું. પ્રશ્ન જરા જુઓ, આઈડિયા હું આપી દઉં છું. તમે જે વસ્તુ ભણેલા છો એના ઉપર જ પૂછે છે, પરંતુ તમારી પરિસ્થિતિ છે એ લોકો તદ્દન નવી આપી દે. એક વિદ્યુત ભારો જે છે એને એક વર્તુળ ઉપર ગોઠવવામાં આવ્યા છે. ધારો કે આ વર્તુળ છે, એમાં એક વિદ્યુત ભાર છે એ 30ના ખૂણે અહીંયા મૂક્યો છે, એ પાસે આ 30નો ખૂણો. બીજો વિદ્યુત ભાર જે છે આ -4Q મૂક્યો છે, એક 30ના ખૂણે અહીંયા સી પાસે મૂક્યો છે, ઇટ ઇઝ -2Q. અને એક આની જ લાઈનમાં આ બાજુ એ બી પાસે મૂક્યો છે, એ 2Q છે. એ 2Qનું ક્ષેત્ર આમ હશે, આ 2Qની આમ હશે, એટલે આમ ગણવા જાઓ તો આ 4Q જ છે. આ 2Q અહીંયાને બદલે અહીંયા તમે -4Q કરી નાખો તો ક્ષેત્ર ખબર પડી જાય. તમને એમ કીધું કે એક્સ અક્ષની દિશામાં ક્ષેત્ર કેટલું હશે અહીંયા ઓ પાસે, તો ઓ પાસે આનું ક્ષેત્ર છે એ આમ હશે, આનું ક્ષેત્ર આમ હશે, ઓલાનું ક્ષેત્ર, ત્રણેયના cos થીટા cos 30 ઘટક લેવાના છે. તો આનું ક્ષેત્ર લેવું તો કે 4Q બાય ડિસ્ટન્સ જે આપ્યું એ ડી સ્ક્વેર અને cos 30 વત્તા આ કે ઇન્ટુ 2Q કે ક્યુબ આર સ્ક્વેર એ ડી સ્ક્વેર, એમાં cos 30 ઓલો આવશે એમાં એ જ આવશે, ડબલ કરી નાખો તો હાલશે. હવે આન્સર આપી દેજો. ટોટલ એટલું ક્ષેત્ર હશે એક્સ દિશામાં. ખબર પડી? ટેક્સ એક્સરસાઇઝ 29. પ્રશ્ન જુઓ જરા. એક જરા સાબિતી ટાઈપનો પ્રશ્ન છે. એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલું છે. આવો એક પોલો ગોળો એની સપાટી ઉપર એક છિદ્ર કાપેલું છે. દર્શાવો કે છિદ્રમાં ક્ષેત્ર σ/2ε0 ઇન્ટુ n કેરેટ હોય. n કેરેટ એ બહાર તરફની લંબ દિશાનો એકમ સદિશ છે. સિગ્મા એ છિદ્રની નજીક વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. વાત આખી સમજજો. પહેલા છિદ્ર નથી એમ સમજીએ આપણે. ધારો કે મારો પ્લાન એવો છે કે અહીંયા છિદ્ર છે એમ, પણ અત્યારે છિદ્ર નથી, તો આ બધો વિદ્યુત ભાર પાથરેલો છે આખામાં. અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો કોઈ પણ જગ્યાએ ક્યુ જોતો હોય તો સિગ્મા ઇન્ટુ એ થાય. હવે હું પહેલા અહીંયા સહેજ બહાર એકાદ બિંદુ લઉં, થોડુંક હજી આગળ લઈ લઉં, ત્યાં આગળ ક્ષેત્ર શોધવાનું પ્લાન કરું. એ માટે થઈને અહીંયા એક આવી ગોસિયન સપાટી લઈ લો. આનું ક્ષેત્રફળ છે એ ડીએ. હવે આ તો વિદ્યુત ભાર છે, તો આપણું સંકલન ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય ε0. આ બંધ પૃષ્ઠમાં તમે જુઓ તો આ નીચેની જે સપાટી છે ત્યાં ક્ષેત્ર જ નથી, કારણ કે ક્ષેત્ર છે એ અંદર 0 હોય. આપણે જાણીએ છીએ કવચની અંદર 0 હોય, તો અહીંયા ક્ષેત્ર 0 એટલે લેવાનું નથી ડોટ ડીએ. આ જે રાઉન્ડ સપાટી છે આ ટાઈપનું થયું. તો રાઉન્ડ સપાટીમાં ક્ષેત્રફળ સદિશ છે એ આમ હોવાના અને ક્ષેત્ર છે એ આમ હશે, એટલે લંબ જ હોવાનું. લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય, એટલે રાઉન્ડે નહીં લેવાનું, આનું એકનું લેવાનું. તો અહીંયા જે ક્ષેત્ર હોય એ હું ઈ લઈ લઉં, એનું ક્ષેત્રફળ ડીએ લઈ લઈએ આપણે, અને cos 0 એ 1 થઈ ગયું. ઘેરાયેલો વિદ્યુત ભાર સિગ્મા ઇન્ટુ ડીએ આટલો ઘેરાયેલો છે. આ ક્ષેત્રફળ ડીએ મેં ધાર્યું જ છે અપોન ε0. તો આ ગયા તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ε0, અને સદિશ કયો તો આમ આવે. આ અહીંનું ક્ષેત્ર મળ્યું. હવે સમજવાનું છે, તમે અહીંયા ક્ષેત્ર જે હશે એ આ આખો ભાગ છે એનું ક્ષેત્ર અને વત્તા આ ભાગનું બેયનું ટોટલ મારેલું હશે. તમે સહેજ અંદરની સાઈડ ક્ષેત્ર મેળવવા જાઓ તો ત્યાં 0 હશે,
એનો મતલબ એ થાય કે આ આખા ભાગનું ક્ષેત્ર આમ હશે ને ઓલા એટલા ભાગનું ક્ષેત્ર આમ હશે, બે ઇક્વલ હશે તો જ 0 થાય. મતલબ સમજી લો, આ ગમે એવડું તમે છિદ્ર પાડો, છિદ્રનું ક્ષેત્ર અંદર આમ અને બાકીનાનું ક્ષેત્ર આમ, એ ટોટલ સરખા થતા હશે તો જ 0 થશે. એટલે છિદ્રનું ક્ષેત્ર અંદરની સાઈડ આમ અને બાકીના ભાગનું ક્ષેત્ર આમ, એટલે ટોટલ 0. અહીંયા આગળ છિદ્રનું ક્ષેત્ર આમ છે અને બાકીના ભાગનું ક્ષેત્ર આમ છે. ધારો કે બેયનું ક્ષેત્ર 10-10 છે, છિદ્રવાળા ભાગનું અને બાકીની કવચનું. તો અંદરની સાઈડ છિદ્રનું અંદર 10, બાકીના ભાગનું બહાર 10. બહારમાં એ 20 હશે, કારણ કે છિદ્રનું 10 અને આખી કવચનું 10. તો જો છિદ્ર કાઢી નાખું હું અહીંથી, તો ખાલી આ એક ભાગનું જ ક્ષેત્ર અહીંયા હશે. બધે એ તમે અહીંયા લઈ લો કે અહીંયા લો, એક જ ભાગનું હશે. મતલબ કે છિદ્ર હતું ત્યારે જે ક્ષેત્ર હતું એ ડબલ હતું. ધારો કે 20, તો કાઢી નાખી ત્યારે 10, એટલે એનું અડધું હશે. મતલબ કે અહીંયા છિદ્ર હશે તો છિદ્રની આજુબાજુ અહીંયા કે અહીંયા ક્ષેત્ર જે છે એ σ/2ε0 થશે. સમજાઈશ તમને? આખી કવચ હોય તો σ/ε0 છે. આખી કવચ એ આ છિદ્ર અને બાકીની કવચનો સરવાળાથી મળે. એ બે હરખા હશે, કારણ કે અંદરની સાઈડ ચેક કરો તો છિદ્રવાળા ભાગનો ત્યાં જે કવચ હોય એનું ક્ષેત્ર અને બાકીની કવચનું ક્ષેત્ર સમાન અને વિરુદ્ધ હશે, એટલે ટોટલ 0 થયું. બહાર બે એક દિશામાં છે એટલે ટોટલ આ થયું, એ બેનું ડબલ થયું. હજી ઉદાહરણ લઈ લો, 10-10 બે હોય તો છિદ્રવાળા ભાગનું આમ 10, બાકીની કવચનું આમ 10, અંદર બધે 0. બહાર બેનું 10-10 આમ હશે એટલે 20 હશે. તો આ કાઢી નાખું તો ખાલી બાકીની ભાગનું તે રહે ને, એટલે 20 ને બદલે અડધું રહેશે. તો જે હાજર છે, છિદ્ર નથી અને કવચ હાજર છે ત્યારે છે, એની કરતાં કવચનું છિદ્ર કાઢી નાખો તો ક્ષેત્ર અડધું થશે, એટલે σ/2ε0. ટેક્સ એક્સરસાઇઝ 32. રકમ જોઈ લેજો. એમાં A અને B બે પ્રશ્નો છે. હવે ધ્યાન. એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. ખબર નથી કેવી, પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એવા વિદ્યુત ભારોની સંરચના વિચારવાની છે. આ સંરચનાના તટસ્થ બિંદુ, એટલે જ્યાં ક્ષેત્ર 0 હોય ત્યાં એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલ છે. દર્શાવ કે વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી છે. હવે તમે વિચારો કે કોઈ જગ્યાએ ક્ષેત્ર જો આવી રીતે હોય તો જ આ જગ્યાએ તમે કોઈ પણ ક્યુને મૂકો એ સ્થાયી સંતુલનમાં રહે. કારણ કે તમે આમ લઈ જાઓ તો બળ આમ લાગે, તમે આમ લઈ જાઓ તો બળ આમ લાગે, એ ત્યાં જ પાછું વહી આવે, મતલબ સ્થાયી સંતુલન થાય. હવે સ્થાયી સંતુલન આ ટાઈપનું ક્ષેત્ર હશે તો જ હશે કે ત્યાં તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો તો એ ખસેડો એ ભેગું પાછું ત્યાં જ આવે. પરંતુ આવું ક્ષેત્ર એ પોસિબલ નથી, કારણ કે તમે કોઈ એક પૃષ્ઠની કલ્પના કરો તો અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર 0 હોય તો અંદર ફ્લક્સ 0 હોય ને આમાં એ ફ્લક્સ 0 તો જ હોય કે અડધું અંદર આવતું હોય ને અડધું બહાર નીકળતું હોય. આમાં તો બધું અંદર જ આવે છે. મતલબ કે આ ટાઈપનું ક્ષેત્ર પોસિબલ નથી. તેથી અહીંયા રહેલો પરીક્ષણ વિદ્યુત ભાર આપણે મૂકીએ તો એ સ્થાયી સંતુલનમાં રહી શકે નહીં. સ્થાયી સંતુલનમાં તો જ રહી શકે કે ક્ષેત્ર બધું અંદર તરફ હોય, જેથી ખસેડો તો પાછો ત્યાં વહી આવે. ક્ષેત્ર અંદર તરફ હોય તો બંધ પૃષ્ઠમાં ફ્લક્સ છે એ કંઈક સંકળાયેલું હોય. ફ્લક્સ સંકળાયેલું તો જ હોય કે એની અંદર કોઈક વિદ્યુત ભાર ઘેરાયેલો હોય. હવે અંદર વિદ્યુત ભાર તો નથી, મતલબ ફ્લક્સ અંદર ટોટલ 0 થાય તો બધું ફ્લક્સ અંદર ન હોય, અડધું અંદર ને અડધું બહાર ટાઈપનું હોય. એટલે સંતુલન સ્થાયી શક્ય નથી. બીમાં બે સમાન ચિહ્ન ધરાવતા, સમાન ચિહ્ન એટલે બે ધન કે બે ઋણ લઈ લો અને એકબીજાથી અમુક અંતરે રહેલા બે વિદ્યુત ભારોની સાદી સંરચના લઈ લો અને એના દ્વારા ઉપરનું પરિણામ ચકાસો. મતલબ કે હવે તમે વચ્ચે
પહેલાં તો તટસ્થ બિંદુ મેળવો. અહીંયા ધારો કે તટસ્થ બિંદુ છે, ટોટલ ક્ષેત્ર 0 થાય, તો ત્યાં કોઈક વિદ્યુત ભારને મૂકશો તો એને તમે આમ ખસેડશો તો ઓલો એને અપાકર્ષણ પાછો અહીંયા લાવશે. તમે આમ ખસેડશો તો અપાકર્ષણ પાછો. એટલે આપણે એમ લાગે કે સ્થાયી સંતુલન છે, પરંતુ સ્થાયી સંતુલન ખાલી આમ જ થોડું જોવાનું હોય. તમે જો એને થોડોક આમ ખસેડો ને તો આનું ફોર્સ આમ લાગે, આનું ફોર્સથી આમ લાગે, તો નેટ ફોર્સ જે છે તમે સ્પ્લિટ કરો તો નેટ ફોર્સ ઉપર લાગે. એટલે તમે આને સહેજે ખસેડો, આપણે એક દાખલો આવ્યો હતો, એટલે આ ઉપર ભાગવા લાગશે, મતલબ એ પાછો આવશે નહીં. તો આ સ્થાયી સંતુલન ન થયું. મતલબ કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત ભારોની એવી કોઈ સંરચના જ શક્ય નથી કે જેમાં તટસ્થ બિંદુ પાસે કોઈ વિદ્યુત ભારને મૂકો ત્યાં સુધી જ એ સ્થિર રહે, એનાથી ખસેડો એટલે પાછો ત્યાં આવે એવું સંભવ નથી. આટલા પ્રશ્નો છે એ બધા વ્યવસ્થિત કરી જજો, કારણ કે મોટાભાગના ટેક્સના અને બોર્ડને અને એન્ટ્રન્સ ટેસ્ટને રિલેટેડ છે.